ડેડી ડેડી આ બધું શું છે? તમે તમારા ફ્રેન્ડના છોકરાના આવા કામો વિશે જાણ્યા વગર જ એમનું કામ કરાવવાની હા પાડી દીધી. અને રાજગઢમાં તમારો કયો ફ્રેન્ડ આવ્યો? દીકરા કેસર, ખાનદાની માણસને ગામે ગામે ફ્રેન્ડ હોય છે. પણ ડેડી પ્લીઝ, તમે આવા કામો લઈને એમની પાસે ના જશો. તમને ખબર છે ને, એ કાયદા વિરુદ્ધનું કોઈ કામ નથી કરતા. હું તમારા હાથ જોડું છું, તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. હવે બસ કરો. હું નાનપણથી જોતી આવી છું. તમારા આવા ખોટા કામોને કારણે તમારે અને મમ્મીએ કેટલું બધું ભોગવવું પડ્યું છે. હવે આ બધું બસ કરો ડેડી, પ્લીઝ. દીકરા, ખાનદાની માણસની સામે જ્યારે ગરીબી આવે છે ને, આવતા જતા બધા જ લોકો ટપલી મારતા જાય છે. એમાંથી દીકરી શું કામ બાકાત રહે? હા, તું જે મને કહી રહી છે ને, તમે ખોટા ધંધા કરી રહ્યા છો, એ કહેવા માટે અને સમજવા માટે તું હજી દૂધ પીતું બાળક છે. જે બાપને 3 દીકરીઓ હોય ને, એને જઈને પૂછજે, એ તને એની આપવીતી કહેશે. આવા જ ખોટા ધંધા કરીને તારી બેન માનસીને ફોરેન ભણવા મોકલી. આવા જ ખોટા ધંધા કરીને તારી મોટી બેન અનેરીને સારા ઘરે પરણાવી. આવા જ ખોટા ધંધા કરીને તને આ ઘરે પરણાવી. હા, હું કઈ ઉપકાર નથી કરી રહ્યો. હું બાપ છું, મારી ફરજ છે. ભલે 3 દીકરીનો બાપ હોઉં, પણ ક્યારે મારી ફરજ નથી ચૂક્યો. હા, ફરજ પૂરી કરવા માટે મેં ખોટા ધંધા કર્યા હશે, પણ આજે એક બાપે દીકરી પાસેથી આવું સાંભળવું પડશે એવી મને આશા નહોતી. ડેડી, કેસર, આ આખી જિંદગી યાદ રહેશે. ગોપી, શું કહું તને? જે દિવસે મેં જીન્સ અને ટોપ પહેર્યા હતા ને, એ દિવસે તો ઘરમાં બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એક તરફ સાસુમાં અને બીજી તરફ મારા ડેડી, બંને મારા પર આમ તૂટી જ પડ્યા હતા. જોકે ફોજદારે આવીને બધું સંભાળી લીધું. એમને એમની રીતે બંનેને સમજાવી દીધા. એ તો છે, મેરે ફौजदार मेरा अभिमान है. हाँ हाँ, बस मार्केट जाऊँ છું, થોડી ખરીદી કરવી છે. હા જો ને, એકલી જ છું. પણ ગોપી, તું મને આમ જ ફોન કરતી રહેજો. તું મને ફોન કરે છે ને, તો મને બહુ જ સારું લાગે છે. હા, ગોપી, હું તને પછી ફોન કરું. હો, ના ના, કાંઈ નથી થયું, પછી વાત કરું. બાય. કેસર હર્ષવર્ધન સિંહ, જય માતાજી. અરે, જાણે એકબીજાને ઓળખતા જ ના હોય એમ અજાણ્યા બનીને ક્યાં જાઓ છો કેસરબેન? તમારી પહેલી બર્થડે ની પહેલી કેક તમારા રાજભા કાકાએ તમને ખવડાવી હતી. હા, જો કે તમને યાદ નહીં હોય, કારણ કે એ વખતે તમે એકદમ નાના 1 વર્ષના ક્યુટ બેબી હતા. હા, આ એક પરથી મને યાદ આવ્યું. મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો. તમારા લગ્નમાં 1 વર્ષની ઘટ પડી રહી છે, પરંતુ તમે મને એનો જવાબ નહોતો આપ્યો. હા, અરે આમ ડરો નહીં. હા, તો આપણે તમારી જન્મ તારીખની વાત કરતા હતા. તમારી જન્મ તારીખ અને તમારા લગ્નમાં 1 વર્ષની ગરબડ છે ને? હા, બોલો. તમે કોઈ જવાબ નહીં આપો એમ? કઈ વાંધો નહીં, તમે મને જવાબ નહીં આપો તો હું તમારા ડેડીને પૂછીશ. એ મને જવાબ આપશે, કારણ કે એ મારો જીગરજાન દોસ્ત છે.
ફોન લાય. રાજભા ફોન કેમ કરતો હશે? હલો. મેનર્સ ભૂલી ગયો કે શું વિક્રમ? રાજભાને જય માતાજી નહીં કહેવાનું? હા હા, જય માતાજી. બોલો, શું કામ છે? કાંઈ નહીં, આ તારી દીકરી કેસર મારી સામે ઊભી છે. મેં એક પ્રશ્ન પૂછ્યો, પરંતુ એ જવાબ નથી આપી શકતી. તો બાપ તરીકે તું આવીને જવાબ આપી દે. તારા જમાઈરાજના બંગલાની બાજુમાં જ જમણા હાથે રોડ પર ઊભો છું. હા હા, આવું છું. ખબર જ હતી આ રાજભા પીછો નહીં છોડે. લે, આવે છે તમારા ડેડી. પણ મને તો જવા દો. મને આમ રોકીને મને શું કામ હેરાન કરો છો? હેરાનગતિ? અમે તમને હેરાનગતિ આપી રહ્યા છીએ? અરે ના ભાઈ ના, તમે અમારા જીગરજાન દોસ્તની દીકરી છો, એટલે તમારી ખબર અંતર પૂછવી એ અમારી ફરજ છે. એમાં હેરાનગતિ શાની? લે, આવી ગયો. આવ વિક્રમ, આવ. આમ બોલ રાજભા. અચ્છા, તો ડાયરેક્ટ મુદ્દાની વાત કરવી છે એમ ને? તો ચાલ ડાયરેક્ટ મુદ્દા પર આવીએ. શું છે વિક્રમ કે હું ગણિતમાં બહુ પાકો નથી, પરંતુ મેં થોડીક ગણતરી લગાવી. મને યાદ છે ત્યાં સુધી આ દીકરી કેસરની પહેલી વર્ષગાંઠ આપણે 2004માં ઉજવી હતી. તારા ડેડીએ તારા લગ્ન વખતે તને નવી જન્મ તારીખ ગિફ્ટ આપી છે. હા, હવે તું કેસર હર્ષવર્ધનસિંહ બની જઈશ. જન્મ તારીખ 18 ઓગસ્ટ 2003. ઉંમર 18 વર્ષ અને 6 મહિના. અને આ વર્ષે એના લગ્ન થયા, એટલે 1 વર્ષની એમાં ઘટ આવી. મેને જો કે એ પ્રશ્ન પૂછ્યો પણ એ જવાબ નથી આપી શકતી, તો બાપ તરીકે તું જ જવાબ આપી દે. એ ખોટી તારીખ લખાઈ ગઈ છે. તું જે બર્થડેમાં આવ્યો તો એ ફોટાની પાછળ જે તારીખ છે ને, એ કેસરની મમ્મીથી ખોટી લખાઈ ગઈ છે. ઓકે, આ તો વિચાર જ મને નહીં આવ્યો. હા ભાઈ, હા માણસ છે, ક્યારેક લખવામાં ભૂલ થઈ પણ જાય. એ વાતને કેવી રીતે નકારી શકીએ? હા, માણસ માત્ર ભૂલને પાત્ર. કેસર, શું કામ અહીં ઊભી છે? જા ઘરે જા. અરે એની સામે શું જુએ છે? હું કહું છું ને, જા. કિંગ છે ભાઈ તું? કિંગ છે તું અહીંયાનો? નહીં ને? બસ તો પછી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી અહીંયાથી કોઈ હલશે નહીં. હે વિક્રમ, તું બે પાઈનો માણસ છે, 2 પાઈનો. અને હું છું તારો બાપ. બાપની ઉપરવટ જવાની કોશિશ ના કરીશ, સમજો? પણ દરેક બાપનો એક બાપ હોય છે. અરે વાહ, એસીપી હર્ષવર્ધન જાતે પોતે સ્વયં. હમણાં જ મારો જીગરજાન મિત્ર વિક્રમ મને મળ્યો અને દીકરી કેસર મળીને હવે જમાઈરાત તમે જાતે. આ તો ફેમિલી ગેટ ટુગેધર થયું કહેવાય. ભાઈ, પરિવારના બધા જ મુખ્ય માણસ હાજર છે, તો પછી વાત કરવાની પણ ખૂબ મજા આવશે. રાજભા, હડકાયા કૂતરા અને તારા જેવા ગુંડાઓની આ ટેરિટરીમાં આવવાની સખ્ત મનાઈ છે. એટલે ચાલ, નીકળ અહીંથી. એ ચપટી નાઈ, નો એટીટ્યુડ. એ વિક્રમ, સમજાવ તારા જમાઈને મને
રાજભાને એટીટ્યુડ બતાવી રહ્યો છે. એસીપી, આ જાહેર રસ્તો છે અને હું આઝાદ દેશનો આઝાદ નાગરિક છું. એટલે હું મારી ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ગમે ત્યારે આવી શકું, જઈ શકું, હરી શકું ને ફરી પણ શકું. સમજો? કેમ, બરાબર ને? બોલ ને બેટા કેસર. વિક્રમ, સમજાવે ને? જઈ શકું ને? એસીપી, મેં કોઈ કાયદાનો ભંગ કર્યો છે? કોઈ કાયદા વિરુદ્ધનું કામ તો નથી કર્યું ને? તો પછી શું કામ મને ખોટો આ કાયદાનો રૂઆબ બતાવો છો? શું કામ ને ખોટો એટીટ્યુડ બતાવો છો? હા હા, પણ મારા માણસોએ કદાચ કોઈ કાયદાનો ભંગ કર્યો હોય, કદાચ કોઈ કાયદા વિરુદ્ધ કામ કર્યું હોય, પણ એથી શું? હા, છે કોઈ તમારી પાસે પુરાવો? નહીં ને? આમ પણ તમારો કાયદો પુરાવા ઉપર જ આધાર રાખે છે. જોશી, મારી સામે એક ગાડી ઊભી છે જેની નંબર પ્લેટ ઇલીગલ છે. હા, ફેન્સી નંબર પ્લેટ. તમે અત્યારે ક્યાં છો? ઓકે, ગુડ. તો પછી ત્રિલોકનગર 4 રસ્તા પાસે ઉભા રહો, ડાબી બાજુથી આ ગાડી આવશે. હું તમને ગાડીનો નંબર મેસેજ કરું છું. કોની ગાડી છે? અરે છે એક 2 કોડીના ગુંડાની ગાડી. ગમે તે થાય, આ ગુંડો છટકવો ના જોઈએ, નહીં તો. અન્ડરસ્ટુડ? ઓકે, બસ ખુશ? મળી ગયો પુરાવો? રાજભા, હવે તું આ એરિયામાં દેખાવો ના જોઈએ. ચાલ હોટ. ના, તમે લોકો અહીંયા શું કરો છો? માર્કેટ જઈ. એને કેસરને લિપસ્ટિક લેવા જવું હતું અને કેસરના મમ્મીની દવા લેવાની હતી, એટલે અમે માર્કેટ જતા હતા. ઓકે, તમે લોકો ગાડીમાં બેસો. એસીપી હર્ષવર્ધન, રાજભા સાથેની દુશ્મની તને બહુ મોંઘી પડશે. બાપનો પણ બાપ હોય છે ને? એકવાર તારી પત્નીની બર્થડેટના પુરાવાઓ મને મળી જવા દે, પછી તને પણ બતાવું છું કે કોણ કોનો બાપ છે. અરે જસવંતભાઈ, આ ટાઈમ છે ખાનદાની માણસને ફોન કરવાનો? હા, એ પણ ચીટિંગ કરીને બીજાના ફોન પરથી? તો શું કરું? તમે મારો ફોન ઉપાડતા નથી, તો પછી બીજા નંબરથી ફોન ના કરો તો શું કરું? ચાલો જવા દો. મારું કામ થયું કે નહીં? તમારું કામ થઈ જ ગયું હોત, પણ તમે મને પહેલા કહ્યું કેમ નહીં? તમારો છોકરો છોકરીની છેડતીના કેસમાં ફસાયેલો છે. તમે તમારું જ કામ મારા માટે અઘરું કરી નાખ્યું. અરે અઘરા કામના જ હું તમને 50,000 રૂપિયા આપું છું. બાકી કામ જો સહેલું હોત ને તો 2-5 હજાર રૂપિયા પોલીસ સ્ટેશનમાં કોઈને પણ આપીને કરાવી લીધું હોત. અને મેં તમને પહેલા પણ કહ્યું છે કે આ 50,000 રૂપિયા માત્ર ટોકન છે, બાકીના પૈસા તમને મળી જશે. હા, એ તો બરાબર છે, પણ મારા જમાઈ કાયદા વિરુદ્ધનું કામ કરતા નથી. એ મારો પ્રોબ્લેમ નથી. મેં તમને પૈસા આપ્યા એટલે મારું કામ થવું જ જોઈએ, નહીં તો મારા જેવો ખરાબ માણસ બીજો કોઈ નથી. ચાલો, ખાનદાની માણસને ગુડ નાઇટ. અને ખાનદાની માણસ પાસેથી ગુડ ન્યૂઝની હું રાહ જોઈશ. આ કામ તો થવું જ જોઈએ. 50,000 તો મળ્યા જ છે, ઉપરથી બીજા રૂપિયા પણ મળશે. શું કરું? સર, ડેડીનો ફોન અત્યારે? ડેડી, શું છે? કે સર, ફટાફટ રૂમની બહાર આવો. અત્યારે? ડેડી, રાતના 12 વાગ્યા છે. અત્યારે તમારે શું કામ છે? અરે દીકરા, મહત્વનું કામ હોય તો જ રાત્રે 12 વાગે ફોન કરું ને. આવ જલ્દી બહાર.
સારું, આવું છું. સારું થયું તું આવી ગઈ. હાલે આના ઉપર હર્ષવર્ધનસિંહજીની સાઇન કરાવી લે છે. ડેડી, તમે અત્યારે મને આના માટે બોલાવી છે? હા, અર્જન્ટ છે દીકરા. સવારે જેવા ઉઠે ને એ તરત સહી કરાવી લે છે. ડેડી, એમણે તમને ના પાડી છે ને, એ સાઈન નહીં કરે. અરે શું કામ ના કરે પણ? ડેડી, તમે કેવા છો? જે છોકરો છોકરીની છેડતીના કેસમાં ફસાયો છે, તમે એને મદદ કરવાનું કહી રહ્યા છો. તું જોવા ગઈ હતી એ છોકરાએ છોકરીની છેડતી કરી છે? તો તમે જોવા ગયા હતા કે એને છેડતી નથી કરી? ડેડી, તમારા આવા સ્વભાવને કારણે જ મને ડર લાગે છે. હું તમને સમજી જ નથી શકતી. કાલે ઉઠીને જો મારી સાથે આવું કંઈ થયું અને હું તમને આવીને કહીશ તો તમે મને દિલાસો આપશો કે વળશો, એ જ નથી સમજાતું. કારણ કે ઘણા પેરેન્ટ્સ આવા કેસમાં પોતાની દીકરીની જ ભૂલ કાઢતા હોય છે. તમે પણ મારો જ વાંક કાઢશો. તમારું વર્તન જોઈને તો મને એવું જ લાગી રહ્યું છે. અરે કેવી વાત કરે છે દીકરા? હા, અરે તને કોઈ હાથ તો લગાડે, ત્યાં ને ત્યાં એના હાથ કાપી નાખું. ભલે તારા ડેડી ખોટા કામ કરે છે, પોતાની દીકરી માટે છે ને પોતાનો જીવ પણ આપી દેશે, યાદ રાખજે. અને રહી વાત કેસની, તો હજી એ છોકરાએ છોકરીની છેડતી કરી છે એવું સાબિત નથી થયું. એનો અર્થ એ ગુનેગાર નથી. તો જ્યારે નિર્દોષ સાબિત થઈ જાય ને ત્યારે આવીને સાઈન કરાવી લેજો. ડેડી, એમણે કહ્યું છે ને કે આ કામ ઇલીગલ છે. અરે કાયદાની તને કઈ ખબર છે નહીં ને? તું સહી કરાવી લેજે ને. તમે એમને ઓળખો છો ને, એ સાઈન નહીં કરે. તે કરશે. જમાઈ સસરાને ના પાડી શકે, પોતાની વાલી પત્નીને ના નહીં પાડે. ડેડી, પ્લીઝ. ઓલરેડી હું તમારા કારણે બહુ હેરાન થઈ ચૂકી છું અને હજુ પણ થઈ રહી છું. પ્લીઝ મને ધર્મ સંકટમાં ના નાખશો. તમને નથી ખબર કે આ બધું હું કેવી રીતે સંભાળી રહી છું. પ્લીઝ ડેડી. અરે દીકરા, તું વાતને સમજ. વાત બહુ આગળ વધી ગઈ છે. તારા આ ડેડીનો જીવ જોખમમાં છે. બસ આ વખતે તું મારું આટલું કામ કરી આપ. ફરી ક્યારે તને બીજું કોઈ કામ કરવા માટે નહીં કહું. પ્લીઝ, તારા પગે પડું છું. બસ. ડેડી, આ શું કરો છો? ત્યાં કોણ છે? કેસર, તું અહીંયા શું કરી રહી છે? હું અહીંયા એટલે હું સૂઈ જ ગઈ હતી, પણ મને બહુ ખરાબ સપનું આવ્યું એટલે અચાનક ઝપકીને આંખ ખુલી ગઈ. તો મને એમ થયું કે ઘરના દરવાજા બંધ નહીં કર્યા હોય તો, એટલે બસ એ ચેક કરવા આવી હતી. જોયું ને તે? બંધ છે ને દરવાજો? હા, હમણાં જ જોયું, બંધ છે. ઠીક છે, જા હવે જઈને સૂઈ જા. જય સોમનાથ. જય સોમનાથ.